મિત્રો, આ કહાની અંત સુધી સાંભળજો. આ કહાની સાંભળી તમારું હૈયું ભરાઈ જશે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. આરતી પોતાના ભાઈ મોહનને ફોન કરીને કહે છે કે ભાઈ, ગામડે માની તબિયત સારી નથી, તે એકલી છે. તમે તેને પોતાની સાથે શહેરમાં કેમ નથી લઈ આવતા? કેટલી વખત માએ તમને ફોન કર્યો છે કે તમે તેને શહેરમાં લઈ જઈને કોઈ સારા ડૉક્ટરને બતાવો, પરંતુ તમે બધી વખત ના પાડી દો છો. આરતી, આ તારી કેવી રીત છે મારી સાથે વાત કરવાની? શું પોતાના મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરવાની? ભાઈ, હું સારી રીતે જ વાત કરું છું, પણ કોઈ ખોટું નથી કીધું. બાજુમાં બેઠેલી આરતીની ભાભી દીપા મોહનના હાથમાંથી ફોન લઈને કહે છે, આરતી, તમે તમારી અને માની જેમ ફ્રી નથી, જે આખો દિવસ ઘરે બેસી રહીએ. અમે બંને નોકરી કરીએ છીએ. અમારી પાસે એટલો સમય નથી કે વારે વારે ગામડે જઈએ. હમણાં 4 મહિના પહેલાં પિતાજીનું અવસાન થયું, ત્યારે પૂરા 15 દિવસની રજા લઈને ગામડે ગયા હતા. તને શું લાગ્યું કે માની થોડી એવી તબિયત ખરાબ થઈ તો અમે રજા લઈને ગામડે જતા રહીશું? તારા ભાઈ પણ નોકરી કરે છે અને હું પણ નોકરી કરું છું, અને નોકરી કરવાવાળા માણસો પાસે આટલો ટાઈમ નથી હોતો. આટલી નાની નાની વાત તને સમજમાં નથી આવતી. વારે વારે મા બેટી ફોન કરીને હેરાન કરો છો. ગામડે આવી જાઓ, ગામડે જતા રહો. બસ આ જ કામ બાકી રહી ગયું છે. શું મારા માટે ગામડેમાં નવરી બેઠી છે અને સાસરે તું નવરી બેઠી છે? નોકરી કરતી હોત તો તને ખબર પડત કે કેટલું વ્યસ્ત હોઈએ છીએ અમે બંને. ભાભી જે નોકરી ના કરતા હોય, શું એની પાસે કોઈ કામ નથી હોતું? તે આખો દિવસ દિવાલ સાથે માથું ટેકાવીને બેઠા હોય છે. એકવાર મારે સાસરે આવીને જોઈ લ્યો, કેટલો મોટો ઘર પરિવાર છે. બધું એકલી સંભાળું છું. બાળકો સાચવું છું, 3 ટાઈમનું જમવાનું બનાવું છું. ભલે તમે નોકરી કરતા હશો, પરંતુ અમને પણ આખો દિવસ કામ કરવાની નવરાઈ નથી મળતી. અને ત્યારે તમે બંને એકલા છો. આરામથી 2 જણનું ટિફિન બનાવીને ઓફિસ જવા નીકળી જાઓ છો. આરતીની વાત સાંભળીને એની ભાભી દીપા તમતમી જાય છે અને કહે છે, જો તને મારી આટલી જ ચિંતા છે તો માને તારી પાસે કેમ નથી બોલાવી લેતી? ઠીક છે ભાભી, જો તમે માને નથી બોલાવી શકતા તો હું જ માને બોલાવીને ડૉક્ટરને બતાવી દઈશ. આટલું કહીને આરતી ફોન કાપી નાખે છે. જોઈ રહ્યા છો પોતાની બહેનના તેવર કેવી આંખો બતાવતી હતી. મને હવે માને બોલાવીને 4 માણસોને અને 4 સંબંધીઓને એ બતાવશે કે તે માની સેવા કરે છે, અને તેની વહુ અને પુત્ર ડૉક્ટર પાસે નથી લઈ જતા. બધા લોકો મને જ સંભળાવશે. આજ તો તારી બહેન ઈચ્છે છે માને પણ 2 દિવસ તાવ શું આવે, આખું ઘર માથે ચડાવી લેશે. પુત્રને બધું કહેવાથી શી જરૂર છે? હા દીપા, તું સાચું કહે છે. માની આ ટેવ સારી નથી. 2 દિવસ બીમાર પડે છે અને બધી જગ્યાએ ઢીંઢોરો પીટે છે. પુત્રવધૂથી લઈને પુત્રીના સાસરિયા સુધી બધું કહી દે છે. આરતી માને પોતાની ઘરે લઈને જાય તે પહેલાં જ હું માને ફોન કરી દઉં છું કે હું તેને લેવા માટે આવું છું. નહીં તો મારે બધા લોકોની વાતો સાંભળવી પડશે. જમવાના ટેબલ પર સવારની 2 કપ કોફી રાખીને દીપા કહે છે, તારી બહેનના અફવાને મારું મૂડ ઓફ કરી દીધું છે. સવારમાં ફોન કરે છે કે એ પણ નથી જોતી કે આપણા બંનેનો ઓફિસ જવાનો ટાઈમ છે. મોહન માને ફોન કરે છે કે માં, તમારો સામાન પેક કરી લ્યો, હું કાલે તમને લેવા આવું છું. પુત્રની વાત સાંભળીને કાવેરીજી ખૂબ જ ખુશ થાય છે. ઠીક છે પુત્ર, આવી જા, પછી હું તારી સાથે શહેર આવીશ. મારું અહીંયા એકલા ઘરમાં મન નથી લાગતું. પહેલાં તારા પપ્પા હતા એટલે કોઈ વાંધો ન હતો, પરંતુ જ્યારથી તારા પપ્પા મને મૂકીને ગયા છે ત્યારથી મારું આ ઘરમાં મન જ નથી લાગતું. ખાલી ઘર કરડવા દોડે છે. પુત્ર અને પુત્ર વધુ પાસે રહીશ તો સારું લાગશે. છોકરો કહે છે, ઠીક છે, હવે હું ફોન મૂકું છું, ઓફિસે જવા માટે મોડું થાય છે. આ બાજુ કાવેરીજી પુત્ર સાથે જવા માટે બેગમાં થોડા કપડાં મૂકી દે છે. બીજા દિવસે મોહન કાવેરીજીને પોતાની સાથે શહેર લઈને આવી જાય છે. ત્યારે કાવેરીની પુત્રવધુ ઘરે આવે છે. પુત્રવધુને સમયે ઓફિસથી પાછી આવી હતી. પુત્રએ તેને લાવવા માટે રજા લીધી હતી. ઓફિસથી આવ્યા પછી પુત્રવધુ એના રૂમમાં આરામ કરતી હતી. કાવેરીજી મોહનને પૂછે છે, બેટા,
વહુ નથી દેખાતી? માં તે ઓફિસેથી આવી છે, આખા દિવસ કામ કરીને થાકી જાય છે એટલે આરામ કરે છે. હા બેટા ઠીક છે. આટલું કહીને કાવેરી એક નાની એવી રૂમમાં જતી રહે છે. રૂમમાં વસ્તુમાં એક નાની એવી પલંગ પડી છે અને ઉપર એક પંખો છે. પુત્ર વધુ તેના રૂમમાં સૂતી છે અને પુત્ર પણ ફોનમાં વ્યસ્ત છે. રૂમમાં બેઠા બેઠા કાવેરીજી ખૂબ કંટાળી ગઈ. કોઈ એની સાથે વાત કરવા વાળું નથી. ગામડે તો કોઈકનું કોઈક એની સાથે વાત કરતું રહેતું. પુત્ર પાસે જઈને કહે છે, બેટા જ્યારથી હું આવી છું પુત્રવધુ સૂતી જ છે, કલાક થવા આવી છે અને તું પણ ફોનમાં વ્યસ્ત છે. મારી સાથે કંઈક વાત કરી લે. મને એકલા રૂમમાં નથી ગમતું. હવે તમારી સાથે શું વાત કરું માં? એમ પણ આખો દિવસ આવવા જવામાં હું થાકી ગયો છું. તું પણ પોતાની રૂમમાં આરામથી જઈને બેસ. શહેરમાં બધા લોકો કામની જ વાત કરે છે, પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે. તું પોતાની પુત્રવધુ સાથે ઝાઝી વાતચીતની આશા નહીં રાખતી, કેમ કે તે નોકરી કરે છે, એની પાસે સમય નથી રહેતો. અમે બંને સવારે જ ઓફિસે જવા નીકળી જઈએ છીએ. ત્યારે જ પુત્રવધુના રૂમ બહાર નીકળવાનો અવાજ આવે છે. ઓહો, માજી આવી ગઈ. તે ફોર્માલિટી માટે કાવેરીજીના ગોઠણ સુધી પગે લાગે છે. મોહન, તે હજી સુધી બ્લેક કોફી નથી બનાવી? તને ખબર છે ને, હું સાંજે જ્યારે સૂઈને જાગું છું ત્યારે મને બ્લેક કોફી પીવાની ટેવ છે. ઓહો ડાર્લિંગ, હું તો ભૂલી જ ગયો હતો. ફોનમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે બ્લેક કોફી બનાવવાનું જ ભૂલી ગયો. હમણાં જ તારા માટે બ્લેક કોફી બનાવીને લાવું છું. પુત્રવધુ રૂમમાંથી ઉઠીને સોફા ઉપર આવીને બેસી ગઈ અને તે પણ ફોન જોવા માંડી. મોહન રસોડામાં કોફી બનાવવા માટે જતો રહ્યો. કાવેરીજી મનમાં વિચારવા લાગી, કલાક ઉપર થઈ ગયું, મને ઘરમાં આવ્યા ના. કોઈએ મને એક ગ્લાસ પાણી કે ચા માટે પણ ના પૂછ્યું. પુત્ર તેની પત્ની માટે બ્લેક કોફી બનાવી શકે છે, તો શું મારા માટે એક કપ ચા નથી બનાવી શકતો? તો કાવેરી હિંમત કરીને સોફા પર બેઠી બેઠી પુત્રવધુને કહે છે, મારી ચાનો સમય થઈ ગયો છે, મારા માટે એક કપ ચા બનાવી દે. એમ પણ આખા દિવસમાં આજે ચા નથી પીધી. મોહન, માજીને રસોડામાં લઈ જા અને એને કે ચાની ભૂકી અને ખાંડ આ બધું ક્યાં પડ્યું છે, જેનાથી તે રોજે પોતાના માટે ચા બનાવી લે. મારી પાસે આટલો સમય નથી હોતો કે હું સવાર સાંજ એના માટે ચા બનાવ્યા કરું. સવારથી લઈને સાંજ સુધી ઓફિસમાં રહું છું અને ત્યાંથી આવ્યા પછી કામ કરવાની મારામાં તાકાત નથી. પુત્રવધુની વાત સાંભળીને કાવેરીજી ચકિત થઈ ગઈ. તે ઘરમાં આવ્યાનો એક દિવસ નથી થયો, પુત્રવધુએ રસોડાનો રસ્તો બતાવી દીધો. માં, અહીંયા રસોડામાં આવી જા, તને બતાવી દઉં કે કઈ વસ્તુ ક્યાં રાખી છે. કેમ કે અમે બંને તો સવારમાં જ આખા દિવસ માટે ઓફિસ જતા રહીશું. ઘરે તો તારે જ રહેવાનું છે, તો તારા ખાવાની વ્યવસ્થા પણ તારે જ કરવી પડશે, નહીં તો તું પછી હેરાન થતી રહીશ. એટલે સારું છે કે આજે જ બધી વસ્તુ જાણી લે, સમજી લે અને કામ કરવામાં સરળતા પડશે. મોહન રસોડામાં મૂકેલો સામાન બતાવવા લાગે છે કે એમાં શું પડ્યું છે. એના પછી કાવેરીજી ને માનું, તારી ચા બનાવી લે, એમ કહીને બ્લેક કોફી લઈને હોલમાં આવી જાય છે. આ લે ડાર્લિંગ, તારા માટે બ્લેક કોફી બનાવી દીધી છે. કાવેરીજી એક તપેલીમાં દૂધ, ચાની ભૂકી અને ખાંડ પાણી નાખીને પોતાના માટે એક કપ ચા બનાવી લે છે. કાવેરીજીને પુત્રવધુનું વર્તન સારું નથી લાગતું. તેનું મન પુત્રવધુના આ વર્તનથી દુઃખી હતું. થોડી વાર પછી પુત્ર પોતાની સાંજની કોફી બનાવવા માટે જાય છે અને તે પોતાની માને તેને કહે છે કે માં, કાલે સવારે 8 વાગે ડૉક્ટર પાસે અપોઇન્ટમેન્ટ લીધી છે, તને બતાવવા માટે. આટલું કહીને પુત્ર પોતાની સાંજની કોફી માટે જતો રહે છે. ત્યારે ઘરમાં ખાવાનું બનાવવાવાળી માસી જાય છે. દીપા અને મોહન ડાઇનિંગ પર હતા એટલે તે હળવું ફળવું ખાવાનું જ ખાતા. સાંજે ખૂબ જ હળવું ખાવાનું ખાય છે. કાવેરીજીની પણ તબિયત સારી ન હતી, આટલા માટે તે ગરમ દૂધ બનાવી લે છે. રાત્રે કાવેરીજીને વધારે તાવ આવી જાય છે. હાથ પગમાં ખૂબ જ પીડા થાય છે. પુત્રવધુને ખૂબ અવાજ લગાવે છે, પરંતુ બંને પોતાની રૂમમાં એસી ચાલુ કરીને સૂતા હોય છે. કોઈને માનો અવાજ નથી સંભળાતો. આખી રાત કાવેરીજી પીડામાં જૂઝતી રહે છે.
સવારે પુત્ર જાગીને હોસ્પિટલ જવા માટે તૈયાર થઈ ગયો. રૂમમાં ગયો તો માજી સૂતી હતી. ગુસ્સામાં કહેવા લાગ્યો, શું માં, તું હજી સુધી સૂતી છે? મેં તને કાલે જ કીધું હતું કે વહેલા તૈયાર થઈ જજે. મેં ઓફિસથી ખાલી અડધા દિવસની જ રજા લીધી હતી. એના પછી મારે ઓફિસ જવું છે. તો અહીંયા મને મોડું કરાવી દેશ તો હું ઓફિસ માટે પણ મોડો થઈ જઈશ. પુત્રનો અવાજ સાંભળીને હડબડીમાં કાવેરીજી જાગે છે અને કહે છે, બેટા, મને આખી રાત ખૂબ વધારે તાવ આવે છે. હાથ પગમાં ખૂબ પીડા થાય છે. એવું લાગે છે કે પગને કોઈએ જકડી રાખ્યો છે. સરખી રીતે ચલાતું પણ નથી. માં, તાવમાં આવું બધું થતું રહે છે. હવે તું જલ્દીથી તૈયાર થઈ જા. દીપા કહે છે, મોહન, જમવાના ટેબલ પર તાર સ્પ્રાઉટ પડ્યા છે, ખાઈ લેજે. મેં ટિફિનમાં પણ સલાડ અને સ્પ્રાઉટ પેક કરી દીધું છે. ખાઈ લેજે. આપણું બંનેનું આમાં થઈ જશે. માજીને જે કંઈ પણ ખાવું હશે રસોડામાં જઈને બનાવી લેશે. કેમ કે હવે 4 દિવસ સુધી આપણી મેળ પર રજા ઉપર ગઈ છે. માજીને પોતાનું જમવાનું જાતે જ બનાવવું પડશે. કાવેરીજી પુત્રવધૂની વાત કાવેરીજી સાંભળીને કહે છે, પુત્રવધુ, મારી તબિયત ગામડે જ સારી નહોતી. અહીંયા તમારી પાસે આટલા માટે જ આવી છું કે સારી રીતે ઈલાજ કરાવી શકું. શું તું તારી ઘરડી સાસુને બીમાર હાલતમાં પણ ખાવાનું બનાવીને નથી ખવડાવી શકતી? માજી, જો તમારે ખાવાનું બનાવે તેવી પુત્રવધુ જોઈતી હતી તો પોતાના છોકરાને કહી દેવું જોઈતું ને કે ગામડાની છોકરી પસંદ કરી લેત, જેને ખાલી ખાવાનું બનાવતા આવડતું હોય. હવે હું છું શહેરની ભણેલી ગણેલી જે તમારા છોકરા સાથે ઓફિસમાં જ નોકરી કરે છે. મારી પાસેથી ખાવાની આશા ક્યારેય ન રાખતા. જાજુ ભણવાથી અને નોકરી કરવાથી એવું તો નથી બનતું કે વહુ જરૂરત પડે ત્યારે ઘરનું ખાવાનું પણ ના બનાવી શકે. મેં એવા ઘણા ઘર જોયા છે જ્યાં પુત્રવધુ રસોડું પણ સંભાળી લે છે અને પોતાની નોકરી પણ સંભાળે છે. માજી, તમે તો ગામડાના અભણ છો. તમને શું ખબર નોકરી કરવી, પૈસા કમાવવા કેટલું મુશ્કેલ કામ છે. મહિનાના આખા 80,000 કમાવું છું. ક્યારેક આટલા પૈસા એકસાથે જોયા પણ નહીં હોય. પોતાની જિંદગીમાં તું ક્યારેય 6,000 પણ નહીં કમાણી હોય. આ રીતે પોતાની નોકરીની તાકાત બતાવીને દીપા ઓફિસે જવા માટે નીકળી જાય છે. કાવેરીજીને પુત્રવધૂની વાત સાંભળીને ખૂબ દુઃખ થયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. એક તો તેની તબિયત પહેલેથી જ સારી નહોતી. ઉપરથી પુત્રવધૂને એની નોકરીનો આટલો બધો ઘમંડ છે કે સીધે મોઢે વાત પણ નથી કરતી. અને પુત્રના આંખમાં પૈસાની પટ્ટી બાંધી છે. જેની પત્ની માને કંઈ પણ કહે અને કંઈ પણ ફરક જ નથી પડતો. કાવેરીજીને પુત્રવધૂના ઘરે આવીને આટલું સારું નથી લાગતું જેટલું તે વિચારીને આવી હતી. પડે તેને અહેસાસ થાય છે કે તે આ ઘરમાં એક મહેમાન છે. કંઈ નથી આવડતું પછી કાંઈ ખાધા વગર જ કાવેરીજી ડૉક્ટરને બતાવવા નીકળી ગઈ. દવાખાને બેઠેલી કાવેરી પોતાના પતિને યાદ કરે છે કે જ્યારથી તમે ગયા છો ત્યારથી જીવનની ઈચ્છા જ પૂરી થઈ ગઈ છે. હવે તો ભગવાન મને પણ ઉપર બોલાવી લે. પુત્રવધૂના ઘરે તો આવી ગઈ છું, પણ મને આટલું બીજાપણું અને ગામડાના આજુબાજુમાં પડોશીઓની પણ નથી લાગતું એટલું મને મારા પુત્રવધૂના ઘરે લાગે છે. ના તો આ ઘરમાં મારી સાથે કોઈ વાત કરે છે, ના કોઈ મારો હાલચાલ પૂછે છે. જ્યારથી હું આવી છું પુત્રવધુ 2 મિનિટ પણ મારી પાસે નથી બેઠી, ના મારી તબિયત વિશે પૂછ્યું. ખાલી પોતાની નોકરી અને ડાયટ પ્લાન અને પોતાની ફિટનેસને લઈને વાતો કર્યા કરે છે. બાકી એણે દુનિયાદારી અને સંબંધોથી કોઈ મતલબ નથી. બધા ચેકઅપ કરાવ્યા પછી ડૉક્ટર કહે છે, આને તો ડેન્ગ્યુ થયો છે. આટલો બધો તાવ છે. હું 10 દિવસની દવા આપું છું. ખાવા પીવાનું ધ્યાનથી રાખજો જેનાથી આ જલ્દી ઠીક થઈ જાય અને 4 દિવસ પછી મને ફરી બતાવવા માટે આવજો. ધીમે ધીમે કાવેરીજીની તબિયત સારી થવા લાગે છે. કાવેરીજીની ફોનમાં પુત્રી સાથે વાત થાય છે, જેનાથી એનું થોડું ઘણું મન લાગ્યા કરે છે. પુત્રવધુ ઓફિસ જતા રહે છે તો આખો દિવસ ઘરમાં મન નથી લાગતું.
કોઈક રીતે સમય પસાર કરે છે. આખો આખો એક મહિનો થઈ ગયો. કાવેરીજીને પુત્રવધુ સાથે રહેતા હવે તેની તબિયત સારી થઈ ગઈ હતી. ઘરના નાના મોટા બધા કામો કાવેરીજી કરી દેતી. પુત્રવધુ જ્યારે ઓફિસેથી ઘરે આવતા ત્યારે તેને ઘર એકદમ સાફ મળતું. રસોઈ પણ ટકાટક દેખાતી. ઘરમાં કામોમાં મન લગાવીને કંઈક રીતે પોતાને વ્યસ્ત કરવાની કોશિશ કરી લેતી. એક દિવસ તે પોતાના પુત્રને કહે છે કે ગામડે જવા માગે છે. પુત્ર અને પુત્રવધુ પણ એને ગામડે મોકલવા તૈયાર થઈ જાય છે. પરંતુ અચાનકથી પુત્રવધુની તબિયત ખરાબ થઈ જાય છે. ડૉક્ટર પાસે ગયા તો ખબર પડી કે દીપા મા બનવા માગે છે. આ સાંભળીને બધા લોકો ખુશ થઈ જાય છે. દીપા રૂમમાં મોહનને કહે છે, હવે તું તારી માને અહીંયા જ રોકી લે. મારે તેની જરૂર પડશે. પછી ઘરમાં નાનું બાળક આવશે તો એને સંભાળવાની તો જરૂર પડશે જ ને આયા લાવીશું તો પૈસા આપવા પડશે. તારી માં ક્યારેય કામ આવશે અને તારી માં ગામડે રહીને પણ શું કામ કરશે? આપણે એના પુત્ર પુત્રવધુ છીએ. પોતાની માને સમજાવે છે કે તે મારી પાસે જ રહે. પહેલાં તો પિતાજી હતા એટલે સમજમાં આવતું કે ગામડે રહેતી, પરંતુ હવે ત્યાં કોઈ નથી તો તમારી પાસે રહેવામાં શું ખરાબ છે? કાલ સુધી તે પુત્રવધુ પોતાની માને મોકલવા માટે ખુશી ખુશી તૈયાર હતા. આજે જરૂરત પડવા પર માને રોકવા માટે બહાના બનાવવા લાગ્યા. મોહન મા પાસે આવે છે અને કહે છે, માં, હવે તું અમારી પાસે જ અહીં રહી જા. ગામડે જઈને શું કરીશ? અને એમ પણ ગામડે કોણ છે? અને પછી જ્યારે તારે જરૂરત પડશે ત્યારે અમારી પાસે જ આવીશ. બેટા, મને અહીંયા નથી ગમતું. ગામડે 4 જણા તો છે મારી સાથે વાત કરવા માટે. અહીંયા તમે બંને ઓફિસે જતા રહો છો. કોઈ મારી સાથે વાત કરવાવાળું નથી. ટીવી પણ ક્યાં સુધી જોઉં? આજે માની જરૂર છે. તો દીપા પણ વચ્ચે આવીને કહે છે, માજી, અમારી સોસાયટીમાં એક ખૂબ જ સારું મંદિર છે. તમે ઈચ્છો તો સાંજે 2-3 કલાક સુધી મંદિરે જતા રહો. ત્યાં તમારા ઉંમર જેવડી લાટ બધી સ્ત્રીઓ આવે છે. જ્યાં એકબીજા સાથે વાતચીત પણ થઈ જશે અને ભજન કીર્તન પણ થાય છે. અને કાલે તમારો પૌત્ર પૌત્રી આવશે તો હું નથી ઈચ્છતી કે એને એની દાદીનો પ્રેમ ના મળે. કાવેરીજીને પોતાની પુત્રવધુ નો બદલતો સ્વભાવ સમજમાં આવે છે. કાવેરીજીની બેટી આરતી પણ કહે છે કે માં, તમે ભાઈ ભાભી પાસે રોકાઈ જાઓ. ગામડે એકલી જઈને શું કરશો? જો તો તમે તારી તબિયત ફરીવાર ખરાબ થઈ તો પાછું આવવું પડશે અને પછી થોડા જ મહિનામાં ઘરમાં એક બાળક આવશે જેનાથી તારું મન લાગ્યા કરશે. તમે ગામડે એકલી રહો છો એટલે મને તમારી ચિંતા થાય છે. કાવેરીજી ધીરે ધીરે પોતાના પુત્રવધુના ઘરમાં પોતાનું મન લગાવીને કોશિશ કરવા લાગી. સવારે ઉઠીને પૂજાપાઠ કરે છે. ઘરના થોડા ઘણા કામ કરે છે. બહાર વૃક્ષોને પાણી આપતી પુત્રવધુ તૈયાર થઈને ઓફિસ જવા નીકળી જાય છે. એના પછી બપોરે તે ટીવી જોઈ લેતી. પછી સાંજે 2-3 કલાક સુધી મંદિરે પોતાનો સમય પસાર કરતી. સોસાયટીના મંદિરમાં ઘણી બધી સ્ત્રીઓ આવતી, તેથી તેની સાથે તે વાતચીત કરવા લાગી. થોડીક એની ખૂબ સારી બહેનપણી બની ગઈ. હવે એને ગમવા લાગ્યું. કાવેરીજીને ગાવાના સાધન વગાડતા સારી રીતે આવડતા. એના ઢોલની બધા લોકો ખૂબ વખાણ કરતા કે છાશે, તમે ખૂબ સારું ઢોલ વગાડો છો અને ખૂબ સારા ભજન ગાઓ છો. આખા મંદિરમાં બધા એને ઓળખવા લાગ્યા. આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે. બધાએ કાવેરીજીને પહેલાં જ કીધું હતું કે તમે જલ્દી જજો. તમારા ભજન કીર્તન સાંભળવા માટે બધા લોકો ભેગા થાય છે. ઘરના બધા નાના મોટા કામ પતાવીને કાવેરીજી મંદિર જતી રહી. આજે એને મંદિરમાં થોડો વધારે જ સમય લાગી ગયો. એમ તો એ 2-3 કલાકમાં મંદિરથી પાછી આવી જાય છે, પરંતુ જન્માષ્ટમીને કારણે એને મંદિરેથી આવતા રાતના 8 વાગી ગયા. એની એક બહેનપણીએ એને ઘરે મૂકી ગઈ. પણ જેવી જ તે ઘરે આવી, પુત્ર અને પુત્રવધુ બંને શીશો પાડીને કહેવા લાગ્યા, આ કોઈ ટાઈમ છે ઘરે આવવાનો? માજી, તમને મંદિર જવાનું શું કહ્યું? તમે તો આખો દિવસ મંદિરમાં ઢોલ જ વગાડ્યા કરો છો. ઘરના થોડા કામો પણ કર્યા કરો. હા માં, આ તારી સારી વાત નથી.
તને ખબર છે તારી પુત્રવધુ માં બનવાની છે, જાજુ કામ નથી કરી શકતી, એની દેખભાળની જરૂર છે અને તું મંદિરમાં બેઠા બેઠા ભજન કીર્તન અને ઢોલ વગાડજો. બેટા, આજે જન્માષ્ટમી હતી એટલે ટાઈમ લાગી ગયો. એમ તો હું રોજે સમયે આવી જાઉં છું. તક જોઈને ફરીથી આજે દીપાએ નોકરીની વાત કરી. હા, બીજું તારી માને આવડે જ છે શું ભજન કીર્તન ને ઢોલ વગાડવા સિવાય? એ તે જ કરશે. આટલી ભણેલી ગલતી તો છે નહીં કે કંઈક જઈને નોકરી કરે, થોડાક પૈસા કમાય, આટલા માટે ઢોલ વગાડીને મન મનાવી લે છે. આજે પુત્રવધૂની વાત સાંભળીને કાવેરીજી ચૂપ નથી રહેતી અને કહે છે, પુત્રવધૂ, દુનિયામાં હું એકલી નથી જે પૈસા નથી કમાતી, અને તું પણ દુનિયામાં એકલી નથી જે પૈસા કમાય છે. તારા જેવી ઘણી બધી છોકરીઓ છે જે નોકરી કરે છે, પરંતુ તારી જેવો ઘમંડ કોઈ નથી કરતું. બધી વાતમાં નોકરીનો ઘમંડ બતાવું છું. જો તને તારી નોકરીના પૈસાનો આટલો ઘમંડ છે તો હું પણ તને એક દિવસ પૈસા કમાઈને બતાવીશ. વાત પૈસા કમાવાની છે તો એ તો કોઈ પણ કમાઈ શકે હો. હા, કહેવા અને કરવામાં ઘણો ફરક હોય છે. કઈ રીતે કમાય પૈસા? ભણેલી તો છો નહીં, કંઈ આવડતું નથી, પૈસા આવશે? કાવેરીજીની હસી ઉડાવીને પુત્રવધૂ રૂમમાં જતી રહી. કાવેરીજીએ ગુસ્સામાં પોતાની પુત્રવધૂને કહી દીધું, પૈસા કમાવા પણ એ આખી રાત એ જ વિચારતી રહી કે તે કઈ રીતે પૈસા કમાશે. તેને એવું કંઈ નથી આવડતું જેનાથી એ પૈસા કમાઈ શકે. બીજા દિવસે પણ એ જ ચિંતામાં રહી. જ્યારે સાંજે મંદિરે ગઈ તો એનું મોઢું જોઈને બહેનપણીઓએ પૂછ્યું, શું થયું કાવેરી? આજે તો ખૂબ જ નિરાશ લાગે છે. તબિયત તો સારી છે ને? અરે નહીં સુધા, એવી કોઈ વાત નથી. તું મારાથી કંઈક સંતાડે છે? સુધાજીના ખૂબ આગ્રહ કરવાથી કાવેરીજી પુત્રવધૂવાળી વાત કહી દે છે કે પુત્રવધૂને પોતાની નોકરીનો ખૂબ જ ઘમંડ છે, અને મેં પણ ગુસ્સામાં કહી દીધું કે હું પણ તને પૈસા કમાઈને બતાવીશ, પણ મને તો એવું કંઈ નથી આવડતું જેનાથી હું પૈસા કમાઈ શકું. અરે કાવેરી, તું આટલા સારા ભજન કીર્તન ગા છો, એટલું સારું ઢોલ વગાડજો. તું તારી એક યુટ્યુબ ચેનલ ખોલી લે અને એના ઉપર પોતાના ભજન કીર્તન નાખ, તો એનાથી શું થશે? એનાથી પૈસા મળશે. આશ્ચર્યમાં આવીને કાવેરીજીએ પૂછ્યું, શું યુટ્યુબથી પૈસા પણ મળે છે? હા, મારી છોકરી ખૂબ મોટી યુટ્યુબર છે. તે યુટ્યુબ પર કામ કરે છે. કાલે હું તેને લેતી આવીશ. એ તને ખૂબ જ સમજાવી દેશે. તારું એક ભજનની ચેનલ પણ બનાવી દેશે. મંદિરે તો તું આવે જ છે, આટલા સારા ભજન કીર્તન કરે છે. આ જ કીર્તન બધા ચેનલ પર નાખી દેવાના, બાકી બધું મારી છોકરી સંભાળી લેશે. બીજા દિવસે સુધાજીની છોકરી મંદિરે આવે છે અને કાવેરીજીના નામથી એનું કાવેરી ભજન કીર્તન નામની ચેનલ બનાવી લે છે. કાકીજી, તમને કંઈ નથી આવકારવાનું. આ મારું એક જૂનું સ્ટેન્ડ પડ્યું છે, એમાં ખાલી તમારો મોબાઈલ લગાવીને વિડીયો ચાલુ કરી દેજો, અને જે પણ તમે ભજન કીર્તન કરો છો એ બધું ફોનમાં રેકોર્ડ કરી લેજો અને પછી મને મોકલી દેજો. બાકીનું બધું કામ હું કરી દઈશ. બેટા, પણ મારી પાસે તને આપવા માટે પૈસા નથી. કાકી, મારે તમારી પાસેથી અત્યારે કોઈ પૈસા નથી જોતા. જ્યારે તમે પૈસા કમાઈ લ્યો ત્યારે તમે મને આપી દેજો. કાવેરીજીનું ભજન કીર્તનનું એક ચેનલ બની ગઈ. 2-3 મહિના સુધી કાવેરીજી રોજે મંદિરે જતી અને જે પણ ભજન કીર્તન થતા એ બધા રેકોર્ડ કરી લેતી અને પોતાની બહેનપણીની છોકરીને મોકલી દેતી. ધીરે ધીરે કાવેરીજીની ચેનલ ચાલવા લાગી અને 4 મહિનામાં જ એના ભજનના 2 વિડીયો વાયરલ થઈ ગયા. લોકોને કાવેરીજીના ભજન કીર્તન ગમવા લાગ્યા. દિવસે ને દિવસે એની ચેનલ આગળ વધવા લાગી, અને એક દિવસ એવો આવ્યો જ્યારે સુધાજીની છોકરી કાવેરીજી પાસે આવી અને બોલી, કાકીજી, તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને એમાં ખૂબ પૈસા આવવા લાગ્યા છે. આવતા મહિને પૈસા તમારા એકાઉન્ટમાં આવી જશે. કાવેરીજીનું બેંક એકાઉન્ટ પણ સુધાજીની છોકરીએ ખોલાવ્યું હતું. કાવેરીજીના ચેનલની જાણ એના પુત્ર અને પુત્રવધૂને નહોતી. સાચે બેટા, મારા ભજન કીર્તનથી મને પૈસા મળવા લાગશે. હા કાકીજી, તમને ખબર નથી, જ્યારે તમે યુટ્યુબ પર કામ કરો છો તો બહુ બધા પૈસા
તમને મળવા લાગે છે. લોકોને તમારા ભજન ખૂબ જ પસંદ આવે છે. આવતા મહિને દીપા અને મોહનના લગ્નની એનિવર્સરી છે. બંને ખૂબ મોટો કાર્યક્રમ ગોઠવે છે. ઓફિસના બધા મિત્રો અને આજુબાજુના લોકોને પણ બોલાવે છે. આટલી બધી તૈયારી કરી વચ્ચે કાવેરીજી પોતાની પુત્રવધૂને કહે છે, પુત્રવધુ, જ્યારથી આવી છું એક પણ નવા કપડાં નથી લીધા. કેટલી સારી સાડી લાવી હતી, તે પહેરીને જૂની થઈ ગઈ. માર્કેટમાં જા તો મારા માટે પણ એક સાડી ખરીદી લાવજે. મોઢું ચડાવીને દીપા કહે છે, માજી, મારી લાટ જૂની સાડી પડી છે, એમાંથી એક સાડી તમને આપી દઈશ, જે હવે હું નથી પહેરી કરતી. નવી સાડી લેવાની શી જરૂર છે? તિજોરીમાંથી એક જૂની સાડી કાઢીને દીપા કાવેરીજીને આપી દે છે. કાવેરીજીને પોતાની પુત્રવધૂની જૂની સાડી પહેરવામાં કોઈ વાંધો ન હતો, પરંતુ જ્યારે એ સાડી ખોલીને જોવે છે તો એક જગ્યાએથી ફાટી ગયેલી હતી. પુત્રવધુ, આ સાડી તો ફાટી ગયેલી છે. તો શું થયું? ફાટી ગયેલી છે તો સોય દોરાથી થોડી સિલાઈ કરી લ્યો અને પહેરી લેજો. અમારા લગ્નની એનિવર્સરીનો આટલો મોટો કાર્યક્રમ થાય છે, તમારી પાસેથી તો કોઈ પણ ભેટની ઉમ્મીદ નથી કરી શકતા. ઉપરથી અમને ખર્ચા કરાવો છો. ક્યારેક સાડી ખરીદી દ્યો તો ક્યારેક આ કરી દ્યો, ક્યારેક તે કરી દ્યો. એમ પણ ઘરમાં રાખીને અમે તમારા બહુ બધા ખર્ચા ઉઠાવીએ છીએ. પુત્રવધુએ પણ નથી જોતી કે હજી એની સાસુ રૂમમાં જ બેઠી છે, ખાલી બબડવા લાગે છે. પુત્રવધુને વ્યવહારથી કાવેરીજી દુઃખી હતી. કાવેરીજી બહાર આવીને બેસી ગઈ. થોડી વારમાં દીપા પાર્લર જવા માટે નીકળી ગઈ. દીપાના ગયા પછી સુધાની બેટી શ્રેયા ઘરે આવે છે અને કહે છે, કાકી, અભિનંદન, તમારા એકાઉન્ટમાં પૂરા 1 લાખ રૂપિયા આવ્યા છે. તમારી પહેલી કમાઈ 1 લાખની છે. પૈસા મળ્યા છે. તમને શ્રેયાની વાત સાંભળીને કાવેરીજી ખૂબ ખુશ થઈ જાય છે. સાસુ કહે છે, બેટા, મારી પહેલો પગાર આવી ગયો, અને એ પણ આટલો વધારે. મને તો વિશ્વાસ નથી આવતો કે મેં મારા ભજન કીર્તનના બળ પર પૈસા કમાવ્યા છે. એ પણ થોડા ઘણા નહીં, પૂરા 1 લાખ રૂપિયા. મેં તો ક્યારેય આટલા પૈસાની ઉમ્મીદ જ નહોતી કરી. હા કાકીજી, હું સાચું કહું છું. હવે તો મારે તમારી પાસેથી પાર્ટી જોઈએ. હા બેટા, કહે, ક્યાં જવું છે પાર્ટી કરવા માટે? હું આજે જ તને પાર્ટી આપું છું. સૌથી પહેલાં શ્રેયા સાથે કાવેરીજી મંદિર જાય છે અને પોતાની બધી બહેનપણીઓને પહેલા પગારમાંથી લાડવા ખવડાવે છે, ભગવાનને પ્રસાદ ચડાવે છે અને બધાને લાડવા આપે છે. બધા લોકો કાવેરીજીને ખૂબ અભિનંદન પાઠવે છે અને કહે છે, કાવેરીજી, આજે જોયું, તે પોતાના બળ પર આજે પૈસા કમાઈ લીધા. બધા ખૂબ જ વખાણ કરે છે. શ્રેયા બેટા, મને બજારમાં લઈને જઈશ? કાલે મારા પુત્ર વધુની એનિવર્સરી છે, પાર્ટી છે, કોઈક ભેટ લેવી છે. હા હા કાકીજી, ચાલો, હું તમને માર્કેટ લઈને જાઉં છું. કાવેરીજી પોતાની પુત્રવધૂને ભેટ આપવા માટે એક ખૂબ જ સુંદર સાડી ખરીદે છે અને પોતાના માટે પણ એક સાડી ખરીદે છે. શ્રેયાને પણ એક ડ્રેસ લેવડાવે છે અને શ્રેયાને એના કામ કરવાના થોડા ઘણા પૈસા આપે છે અને કહે છે, બેટા, જો તું ના હોત તો હું પૈસા પણ ક્યારેય ના કમાઈ શકત. બસ કાકીજી, તમે આમ જ કામ કરતા રહેજો. જો ખુશીથી કાવેરીજી ઘરે પાછી આવી ગઈ. જમવાના ટેબલ પર મૂકેલી સાડીઓને વારે વારે પકડીને જોવે છે, કેમ કે આજે એને એ સાડીઓને જોઈને ખૂબ આનંદ થાય છે, કેમ કે એણે પોતાની પહેલી કમાઈથી ખરીદી છે. પુત્રવધુ માટે સાડી ખરીદી છે અને પુત્ર માટે પણ પેન્ટ શર્ટ લાવી છે. બીજા દિવસે બધા લોકો ઘરે આવી ગયા. કાવેરીજીની દીકરી આરતી પણ આવી હતી. આખું ઘર બધા મહેમાનોથી ભરેલું હતું. કેક આપ્યા પછી બધા લોકો દીપા અને મોહનજીને ભેટ આપવા લાગ્યા. ત્યારે જ કાવેરીજી એક ખૂબ જ સુંદર સિલ્કની સાડી પહેરીને પોતાના રૂમમાંથી આવે છે. સાસુને આટલી મોંઘી સાડી પહેરતા જોઈ દીપા પોતાના પતિ મોહનને કહે છે, આટલી મોંઘી સાડી તે ખરીદી દીધી છે? જીને આટલા બધા પૈસા ખર્ચવાની શું જરૂર હતી? નહીં દીપા, મેં આ સાડી નથી ખરીદી દીધી. આજે કાવેરીજી પાસે પુત્રવધૂનો નોકરીવાળો ઘમંડ ઉતારવાની સારી તક હતી. પુત્રવધૂના હાથમાં
લાવેલી ભેટ આપીને કાવેરીજી કહે છે, આ લે બેટા, પૂરા 5,000ની સાડી ખરીદીને લાવીશું. આંખો ફાડીને દીપા કહે છે, શું માજી, 5,000ની સાડી એ જ ખરીદી છે? ક્યાંથી આવ્યા આટલા બધા પૈસા? પાકું તે મોહન પાસેથી પૈસા માંગ્યા હશે. દીપા ગુસ્સામાં મોહનને કહે છે, મોહન, માને આટલા બધા પૈસા આપવાની શું જરૂર હતી? આપણા પૈસા લઈને જ આપણને ભેટ આપે છે. શું જરૂર હતી આવી ભેટ લાવવાની? જો પોતાના પૈસાથી ભેટ લાવત તો અમને ખૂબ જ ખુશી થાત. અમારા જ પૈસાની ભેટ અમને આપે છે. આજે ફરીવાર પુત્રવધૂએ બધાની સામે કાવેરીજીની બેઇજ્જતી કરી. બધા લોકો પુત્રવધૂની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. કેવી રીતે બધાની સામે વહુ પોતાની ગરડી સાસુ સાથે વાત કરે છે? કાવેરીજી કડક અવાજમાં કહે છે કે કોઈ પાસેથી પૈસા નથી લીધા. આ સાડી મેં પોતાના પૈસાથી ખરીદી છે. પોતાની પહેલી કમાઈથી ખરીદી છે. હવે હું પણ પૈસા કમાઉં છું અને આજે મને પહેલો પગાર મળ્યો છે, એ પણ આખા 1,00,000 રૂપિયા. એ જ પૈસામાંથી મેં તારી અને મારી માટે સાડી ખરીદી છે. ચિંતા ના કર પુત્રવધૂ, હવે હું પણ પૈસા કમાઉં છું. હવે હું પણ તારા બરાબર થઈ ગઈ છું. પણ ભણેલી નથી તો શું થયું? આજે હું પણ તારી કરતાં વધારે પૈસા કમાઉં છું. માની વાત સાંભળીને પુત્ર અને પુત્રવધૂ બંને સ્તબ્ધ થઈ ગયા કે મારી મા એવું શું કામ કરે છે જે અમને નથી ખબર અને આટલા પૈસા કમાય છે. ત્યારે દીપાની એક બહેનપણી જે એનિવર્સરીની પાર્ટીમાં આવી હતી તે કાવેરીજીને જોઈને કહે છે, અરે કાકીજી, તમે તો દીપાના સાસુમાં છો અને મને તો ખબર જ નહોતી કે હું હંમેશા તમારા ભજન સાંભળું છું. ખૂબ સારા ભજન હોય છે તમારા અને તમે ઢોલ તો કેટલો સારો વગાડો છો. દીપા સાથે તારી સાસુ પાસે ખૂબ ટેલેન્ટ છે. તારે પણ તારી સાસુ પાસે 1-2 ભજન શીખી લેવા જોઈએ. માજી, તમે ક્યારેય કીધું નહીં કે તમારી યુટ્યુબ પર ભજનની એક ચેનલ છે અને એમાંથી આટલા બધા પૈસા કમાવશો. પુત્રવધૂ, આજે તો કહી દીધું ને. બધા લોકો દીપાને કહેવા લાગ્યા કે દીપા, હવે તો તારી સાસુમાં પણ નોકરી કરે છે અને પૈસા કમાય છે. તારી સાસુમાનો પગાર તો તારી કરતાં પણ વધારે છે. હસતી હસતી કાવેરીજી કહે છે, હા હા, આ વાત તો બિલકુલ સાચી છે. પુત્રવધૂ તો 80,000 કમાય છે, પણ મારો પગાર તો 1,00,000 રૂપિયા છે. હું પુત્રવધૂ કરતાં ઝાઝા પૈસા કમાઉં છું. કેમ પુત્રવધૂ, હવે તો નહીં કહે ને કે હું કમાતી નથી, મને કાંઈ આવડતું નથી? કાવેરીજીની વાત સાંભળીને પુત્રવધૂ શર્મિંદા થઈ ગયા અને કંઈ સમજમાં નહોતું આવતું કે એ પોતાની માને શું કહે. પછી કાવેરીજી પુત્રવધૂને કહે છે કે પુત્રવધૂ, એક વાત તને કહેવા માંગુ છું. ક્યારેય પણ જિંદગીમાં કોઈ વસ્તુનો ઘમંડ નહીં કરવાનો, નહીંતર આવું થઈ શકે કે તારે પાસે જે આવડત છે તે બીજા પાસે ના હોય, પરંતુ બધા પાસે એક પોતાનો ગુણ હોય છે. તારી પાસે જે ગુણ છે તે હું નથી શીખી શકતી અને મારી પાસે જે આવડત છે એ તું નથી શીખી શકતી. રહી વાત પૈસા કમાવાની, તો પૈસા તો માણસ પોતાના માં આવી જાય તો કમાઈ જ લે છે, પરંતુ પોતાની નોકરીની કોઈને ઘમંડ ના બતાવવો જોઈએ. અને તારા માતા પિતાના ઘરમાં એવું જ વાતાવરણ મળ્યું અને એવું જ ભણતર મળ્યું એટલે આજે તું નોકરી કરે છે, પરંતુ મને અને મારી જેવી ઘણી મહિલાઓને તક નથી મળતી. તો ક્યારેય એને એ કારણથી અપમાન ના કરવું જોઈએ કે એ નોકરી નથી કરતી. આરતી પોતાની મા પાસે આવે છે અને હાથ પકડીને કહે છે, મા, તે પણ મને પણ ના કહ્યું. સાચે મા, તું કમાલ છે, આટલું મોટું કામ કરી દીધું. આજે તમે ભાભી કરતાં પણ વધારે પૈસા કમાઈને બતાવી દીધા. હવે તમે કોઈનાથી નાના નથી. કેમ ભાભી, સાચું કીધું ને? મેં આરતીની વાત સાંભળીને શરમથી દીપાની આંખ જ નહોતી ઉઠાવી શકતી અને પોતાની ભૂલનો અહેસાસ હતો કે એણે કેટલી વાર એની સાસુનું અપમાન કર્યું છે. દીપા સાસુમા પાસે આવે છે અને કહે છે, માજી, મને સમજમાં આવી ગયું છે કે મેં જે કર્યું તે ખોટું છે. હવે હું આજ પછી કોઈને ક્યારેય પોતાની નોકરીનો ઘમંડ નહીં બતાવું. મને માફ કરી દો. મોહન પણ કહે છે, મા, માફ કરી દો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે જે અમે તમને આવું કર્યું. શું તમે તમારા બાળકોને નહીં માફ કરો?
કાવેરીજી સમજદારી સાથે પોતાના પુત્ર અને પુત્રવધૂને માફ કરી દે છે, કેમ કે તે પોતાના પુત્ર અને પુત્રવધૂથી અલગ રહેવા નહોતી માંગતી. ઘરમાં આગળ જઈને પૌત્રકા પૌત્રી મળવાની છે, જેનાથી એને ખૂબ જ સારું લાગશે, પરંતુ હવે તે પુત્ર અને પુત્રવધૂના ઘરમાં સંભાળીને નહીં, પરંતુ ખૂબ જ સન્માન સાથે રહે છે. પુત્રવધૂ પણ તેનું કહેવું માનવા લાગી છે અને કોઈ પણ ટોન એની સાસુમાને નથી સમજાવતી. કાવેરીજીને પુત્રવધૂના ઘરમાં ગમવા લાગ્યું છે અને થોડાક દિવસમાં એક નાની પૌત્રી તેના ઘરમાં આવી. એને જોઈને કાવેરીજી ખૂબ જ ખુશ થાય છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.